નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. સીધી જ વાત પર આવીએ તો આજે આપણે એક એવા વિષય પર ચર્ચા કરવાના છીએ જે માત્ર રસપ્રદ જ નથી પણ ખરા અર્થમાં આપણા અસ્તિત્વના મૂળ સાથે જોડાયેલો છે. સામાન્ય રીતે આપણે આપણા શરીરની બીમારીઓને બસ એક શારીરિક ખામી તરીકે જ જોતા હોઈએ છીએ, ખરું ને? પણ શું તમે ક્યારે એવું વિચાર્યું છે કે આપણા સ્વાસ્થ્ય અને આપણી આસપાસના પર્યાવરણ વચ્ચે કોઈ સીધો, એકદમ ઊંડો સંબંધ હોઈ શકે? આજે આપણે એક ડૉક્ટરના દૃષ્ટિકોણથી બરાબર આ જ વિષયને સમજવાનો પ્રયાસ કરીશું. ચાલો જોઈએ કે કેવી રીતે આપણું પ્રાકૃતિક પર્યાવરણ સીધી રીતે જ આપણા માનવ શરીર પર અસર કરે છે. હવે આખી વાતને સમજવા માટે ડૉક્ટર દીપ પંકજ શાહના આ શબ્દો પર ધ્યાન આપો. આ ખરેખર વિચારવા મજબૂર કરી દે તેવું છે. તેમણે પોતાના અનુભવ પરથી એક બહુ જ ગહન સત્યનો અહેસાસ કર્યો છે. તેઓ કહે છે કે જ્યારે તેઓ કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ જુએ છે ત્યારે તેઓ માત્ર બીમારીના લક્ષણો નથી જોતા. તેના બદલે તેઓ પ્રાકૃતિક દુનિયામાં આપણે જે અસંતુલન ઊભું કર્યું છે તેના સીધા પરિણામો અને તેના પ્રતિબિંબને આપણા શરીરમાં જુએ છે. ટૂંકમાં કહીએ તો માનવ શરીર અને આપણી આસપાસની દુનિયા આ બંને અલગ છે જ નહીં. તે એકબીજા સાથે અદૃશ્ય તાંતણાઓથી ગૂંથાયેલા છે. અને મજાની વાત એ છે કે આ કોઈ નવી શોધ નથી. આપણા પ્રાચીન ગ્રંથોમાં પણ એક બહુ જ ઊંડી વાત કહેવાય છે, જે આજના આપણા આ વિશ્લેષણનો મુખ્ય આધાર છે. સદીઓ પહેલાં લખાયેલું આ પ્રાચીન દર્શન આપણને એ જ યાદ અપાવે છે, જે નિષ્કર્ષ પર આધુનિક વિજ્ઞાન આજે માંડ પહોંચી રહ્યું છે. આ પ્રાચીન શ્લોક છે, યથા પિંડે તથા બ્રહ્માંડે. સાવ સરળ ભાષામાં કહીએ તો જે કાંઈ પણ આ નાના એવા માનવ શરીરમાં છે તે જ બધું આ વિશાળ બ્રહ્માંડમાં પણ છે. આપણે કોઈ દિવસ આપણી જાતને આપણી આસપાસની દુનિયાથી અલગ કરી શકીએ જ નહીં. જો બહારની દુનિયામાં અશાંતિ કે પ્રદૂષણ હશે તો તે 100% આપણા શરીરની અંદર પણ જોવા મળશે જ. તો આ ફિલોસોફી ખરેખર શારીરિક રીતે કેવી રીતે કામ કરે છે એ સમજવા માટે આપણે સૌથી પહેલાં વાત કરીએ પાણીની, જે આપણા સૌના જીવનનો આધાર છે. જે પાણી એક સમયે એકદમ શુદ્ધ હતું તે આજે આપણા કચરા અને બેદરકારીને લીધે પ્રદૂષિત થઈ ગયું છે. આપણે આપણી નદીઓ અને સરોવરોને ઝેરથી ભરી દીધા છે. આપણે જીવનના અમૃતને કચરામાં ફેંકી દઈએ છીએ અને પછી આશ્ચર્ય પામીએ છીએ જ્યારે તે જ પ્રદૂષણ રોગ બનીને આપણી પાસે પાછું આવે છે. વિચારો, જે રીતે પૃથ્વીની નદીઓ કચરાથી રૂંધાઈ ગઈ છે, બરાબર એ જ રીતે તે અશુદ્ધિઓ આપણા રક્ત પ્રવાહમાં પ્રવેશે છે અને આપણી લોહીની નળીઓને બ્લોક કરે છે. આ એક એવું ચક્ર છે જે આપણા પોતાના શરીરની અંદર આબેહૂબ રીતે નકલ થઈ રહ્યું છે. અને આ જ વાત જમીન અને આપણી ચામડીને પણ લાગુ પડે છે. પૃથ્વી બિલકુલ આપણી ચામડીની જેમ એક રક્ષણાત્મક કવચ છે. પણ આપણે શું કર્યું? આપણે જમીનનું ધોવાણ કર્યું, તેમાં બેફામ રસાયણો નાખ્યા અને તેને ખરાબ રીતે નુકસાન પહોંચાડ્યું. હવે સ્વાભાવિક છે કે જ્યારે કોઈ રક્ષણાત્મક સ્તર તોડવામાં આવે ત્યારે તે વળતો પ્રહાર તો કરવાનો જ. આજે ચામડીના રોગો અને એલર્જીમાં જે ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે તે બીજું કંઈ નહીં પણ આપણી જમીનની બગડતી સ્થિતિનું જ સીધું પરિણામ છે. જેવું જમીન સાથે થાય છે તેવું જ આપણી ત્વચા સાથે થાય છે. આ તો થઈ ભૌતિક તત્વોની વાત. પણ હવે આપણે આપણા વર્તન અને લોભની પેથોલોજી પર નજર કરીએ. આપણો સામૂહિક લોભ કેવી રીતે રોગચાળાનું રૂપ ધારણ કરે છે તે સમજવું બહુ જ જરૂરી છે. આને તમે એક રીતે પૃથ્વીનો પેથોલોજી રિપોર્ટ ગણી શકો. ધ્યાનથી વિચારો, આપણો લોભ અને સતત વધુ મેળવવાની જે લાલસા છે, જેના કારણે આપણે જંગલોના જંગલો સાફ કરી રહ્યા છે, તે કેવી રીતે કેન્સર અને ગાંઠ જેવા રોગોમાં પરિણમે છે? કેન્સર શું છે? તે પણ તો કોષોનો અનિયંત્રિત અને આક્રમક વિકાસ જ છે ને. એ જ રીતે આપણે અન્ય જીવો અને પ્રકૃતિ પ્રત્યે જે નફરત ફેલાવીએ છીએ તે ઓટોઇમ્યુન રોગો તરીકે પાછી ફરે છે, જ્યાં આપણા જ કોષો આપણા પોતાના શરીર પર હુમલો કરે છે. અને છેલ્લે આપણી બેદરકારીથી જે જમીન વેરાન બની ગઈ છે તેના જ પરિણામ સ્વરૂપે આજે સમાજમાં વંધ્યત્વ એટલે કે ઇન્ફર્ટિલિટીનો પ્રશ્નો આટલો વિકરાળ બન્યો છે. આપણે પૃથ્વીની ફળદ્રુપતા છીનવી લીધી અને પ્રકૃતિએ આપણી. આ બધી વાતો સાંભળીને કદાચ એમ લાગે કે આ તો ફિલોસોફી છે, પણ ના. જરા થોડા સમય પહેલાં જ આખી દુનિયાએ જે વૈશ્વિક મહામારીનો સામનો કર્યો તેને યાદ કરો. તેણે પ્રકૃતિ સાથેના આપણા સંબંધોનું કેટલું ભયાનક સત્ય આપણી સામે લાવીને મૂકી દીધું. આ મહામારીમાંથી આપણે પ્રકૃતિ વિશે બહુ મોટા પાઠ શીખ્યા છીએ. ચાલો સમજીએ કે આ સમયગાળો આપણને શું શીખવી ગયો. આપણે તેને પ્લાસ્ટિક મિરર કહી શકીએ. આ એક અત્યંત ક્રૂર વક્રોક્તિ હતી.
આપણે પ્રકૃતિ પર કાબૂ મેળવવાની દોટમાં વર્ષો સુધી પૃથ્વીને પ્લાસ્ટિકના ગૂંગળામણ ભર્યા સ્તરોમાં ઢાંકી દીધી. અને તેનું પરિણામ શું આવ્યું? એ જ પ્રકૃતિએ આપણને એવી સ્થિતિમાં મૂકી દીધા જ્યાં આપણે પોતે એકલતા અને બંધિયાર સ્થિતિમાં જીવવા મજબૂર થઈ ગયા. એક રીતે આપણે આપણી જ બનાવેલી જેલમાં કેદ થઈ ગયા. જો તમે આ સમાનતાઓ જુઓ તો તે ખરેખર હચમચાવી નાખે તેવી છે. આપણે વર્ષો સુધી પ્રકૃતિનો શ્વાસ રૂંધ્યો, પ્લાસ્ટિકના થર જમાવ્યા. જ્યારે મહામારી આવી ત્યારે આપણે આપણો પોતાનો શ્વાસ બચાવવા માટે આપણી જાતને સીલ કરવા માટે માસ્ક પહેરવા પડ્યા. આટલું જ નહીં, જે લોકોને વાયરસે આપણાથી છીનવી લીધા તેમના મૃતદેહોને પણ એ જ પ્લાસ્ટિકમાં લપેટીને સળગાવવા પડ્યા, જે પ્લાસ્ટિકથી આપણે પૃથ્વીને ગૂંગળાવી હતી. પ્રકૃતિનો આ અરીસો ખરેખર બહુ ડરાવણો હતો. પણ ચાલો, આ કડવી વાસ્તવિકતા પર આપણે અટકી નથી જવું. હવે વાત કરીએ ઉપચારની. શરીર અને પૃથ્વીને સાજા કરવાની દિશામાં આપણે શું કરી શકીએ? ડૉક્ટર શાહ બહુ જ સરસ વાત કહે છે, જે આપણને આશાનું એક કિરણ આપે છે. સાચો ઉપચાર માત્ર ગોળીઓ ગણીને રોગના લક્ષણોને દબાવી દેવામાં નથી. સાચો ઉપચાર ત્યારે જ શક્ય છે જ્યારે આપણે માત્ર આપણો વિચાર કરવાને બદલે જે પર્યાવરણ આપણને પોષણ આપે છે તેના સ્વાસ્થ્ય વિશે પણ વિચારીએ. જ્યાં સુધી આપણું વાતાવરણ બીમાર છે ને, ત્યાં સુધી આપણે ક્યારેય સંપૂર્ણપણે સ્વસ્થ થઈ શકીએ જ નહીં. તો આપણે વ્યાવહારિક રીતે શું કરી શકીએ? જાહેર સ્વાસ્થ્ય માટે આ 3 પગલાં લેવા બહુ જ જરૂરી છે. સૌથી પહેલાં આપણે એ દિલથી સ્વીકારવું પડશે કે આપણા અને પર્યાવરણના સ્વાસ્થ્ય વચ્ચે સીધો સંબંધ છે. બીજું, આપણે આપણી જીવનશૈલી એવી બનાવવી પડશે જે પ્રકૃતિ અને માનવ બંને માટે ફાયદાકારક હોય. અને ત્રીજું, હવા, પાણી અને જમીન જેવા આપણા સૌના સહિયારા સંસાધનોનું રક્ષણ થાય તેવી નીતિઓને આપણે ટેકો આપવો પડશે. આ કોઈ રાતોરાત થતું કામ નથી, પણ આ જ રસ્તો આપણને લાંબા ગાળે બચાવી શકશે. તો આજના આ વિશ્લેષણને અંતે એક બહુ જ મોટો પ્રશ્ન ઊભો થાય છે. જો પૃથ્વીની પીડા એ જ આપણા શરીરની પીડા છે, જો પ્રકૃતિનો વિનાશ એ જ આપણા અસ્તિત્વનો વિનાશ છે, તો સાચા અર્થમાં સાજા થવાની શરૂઆત ક્યાંથી થવી જોઈએ? શું તે માત્ર દવાખાનાઓથી શરૂ થશે કે પછી આપણા પોતાના આંગણાથી, આપણી નદીઓથી અને આપણા જંગલોથી? આ એક એવો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ શાંતિથી વિચારવાની જરૂર છે. આજના આ સેશનમાં મારી સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ચાલો, એક સ્વસ્થ પૃથ્વી અને આપણા સ્વસ્થ ભવિષ્ય માટે સાથે મળીને પ્રયાસ કરીએ.